મિયાવ ડાયમંડ મિયાવ ડાયમંડ મારું બોલવાનું કાંઈ કહેવાનું. હાલો, હું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માંથી નીલભાઈ સંઘવી બોલું છું. તો મિત્રો આજે વાદળાનો કંઈક અલગ જ નજારો છે. આમ તો બધી કોર અમારે રાજુલામાં નખાઈ ગઈ છે પવન ચક્કી. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આવી ગયો છું એક નવો વ્લોગ સાથે. અને મિત્રો આજે ઇન્સ્ટાગ્રામ માટે રીલ શૂટ કરવા જવાની છે. તો હવે જાશું તેસીના ઘર પાસે. તો સીધા મિત્રો ત્યાં જ મળીએ. તો મિત્રો બન્યા રહેજો વ્લોગના એન્ડ સુધી. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ તેસીનના ઘર પાસે. આ છે અમારે તેસીન. તેસીન એટલે આવો આવો સાહેબ. ફીચર એમએલએ ફીચર કે ફ્યુચર કે ફ્યુચર ફટુ રે. શીખવાડીમાં જ કરીએ. હા ક્યાં હેકણા નો રે. ક્લિપ બગડી જાતો ચાલુ છે. તો મિત્રો ભાઈ અમારા જયપાલભાઈના પડાઈ રહ્યા છે ફોટા. અને આ છે અમારા ફોટોગ્રાફર. ફોટોગ્રાફર માં રાખવાનો છે. એરપોર્ટમાં લઈ જાવ એને ફોટા પાડવા. હે એરપોર્ટમાં લઈ જાવ. નહીં નહીં પૈસા તો આપવા જોવે ને કા. કેવો આવ્યો ફોટો દેખાડતો બધાડતો. આમાં નવો એક જામ જાતો હજી એક વાર કામ એ મસ્તી નું ગીત સાંભળાવો લીલભાઈ. નહીં 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 મેં સમજ ગયા. ટુડુમ ટાણા. एक बार धोखा खा चुका हूँ, अगली बार नहीं खाऊंगा. टुडुम ટાણા. મિત્રો હવે ઉતારવાનું છે. તમે ચાલુ રાખો ને તારે. હા 1 2 3 એક્શન. હાલો, ડુમ ડુમ બાલો મારો વારો છે. હાલો ડુમ ડુમ દઈ દે આને આલી હાથ રાખો. હાલે આમ બે બોલી તો એનો સ્પેલિંગ તો બોલ એમ. ઈ સ્પેલિંગ તો ઈ પછી વશમાં આવી જાય ને એ તો કટ થઈ જાય ને. તો તું બોલી આ ઓલી બાજુથી તારું ઉતારું એમ કહું. હા તે વાંધો નહીં. રેડી 3 2 1 સ્ટાર્ટ. મારું બોલવાનું કાંઈ કહેવાનું. હાલો, હું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માંથી નીલભાઈ સંઘવી બોલું છું. ઓકે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માં હા 3 2 1 સ્ટાર્ટ. આ ભાઈ હું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માંથી નીલભાઈ સંઘવી બોલું છું ભાઈ. જોઈ લે કેમ કા જો એલા કા ઈ ક્યાં આવડે છે? ઈ નથી આવડતું. હાલો, હમણાં ફોન કરું. એલા ઈ ક્યાં આવડે છે? એ ધીમે ધીમે બોલવાનું. ધીરે એમાં સાપીને ફોન કર્યો. એમ હા હાલ છે 3 2 1 સ્ટાર્ટ. એટલે ઈ ભાઈ ક્યાં આવડે છે? એમ નતો હાલશે 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 હાલ ઈ સારું લાગે. નહીં નહીં ઈ જ એટલે લાગે. ભાઈ ઈ નથી આવડતું. હમણાં સાપીને ફોન કર્યો. લાગે જો તામ ક્યાં ઈ ક્યાં આવડે? એ ચાપીને ફોન કરો ભાઈ એમ એમ ભાઈ બોલવાનું ઈ એ ક્યાં ઈ આવડે? તો નથી આવડતું એમ. હા કા એલા ઈ તો ક્યાં આવડે છે? પછી એમ કે ભાઈ ચાપીને ફોન કરો. 3 2 1 એ હા ભાઈ આ ચા પીને ફોન કરું ભાઈ. આ ઈ ક્યાં આવડે? કીધું તો તને કે સીઆઈડી રેક તો એ ક્રાઇમ પેટ્રોલ નો ઢઢો હતો તને. ક્રાઇમ પેટ્રોલ કોણ? રેડી એટલે એ લાગે એવું હોય ને. મિત્રો હવે રીલ્સ બની ગઈ છે. અને હવે તેસીન લેવા ગયો છે બિલાડી. તો હવે આ તેસીન ક્યારે આવશે? હા જયપાલ તેસીન તે સિંજો ઓલી ડાયમંડ લેવા ગયો હમણાં આવે. આમ જો તો આમ જો આ મનનો પહેરવાય. થોડુંક ઓલું દેવકા વિજય પ્રોફેશનલ લાગશો તું. પ્રોફેશનલ લાગુ ને. હા ઉભા રે, હવે તને રિપોર્ટર બનાવી દેવાનો છે એની જેવો લાગે. જો પ્રેસ રિપોર્ટર. વસ્તુ બોલી હા જાવ બોલ. પાડે નહીં દેખાય નથી. તો મિત્રો તેસીન આવી ગયો છે બિલાડી ડાયમંડ લઈને. મિયાવ. હજી સર્વિસ થઈ છે. કેમ એટલે સર્વિસ એટલે માર્યો નહીં તો હોયું ધોયું? ઠીક હોયું એટલે નવડાયું. ઠીક સર્વિસ સ્ટેશનમાં મૂકીને આવી. તમે નહીં વાપરતા. હે જુઓ. મને તેડવા દે તો એ કેમ તેડે? આયા માતા ફોટો પડતો ફોટો સર એક સર 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 જોજે વિખોળિયા નો ભરી જાય. ભરે છે જલ્દી જલ્દી એલા જલ્દી સ્નેપ માં સ્નેપ એટલે ક્યાં લેવા? હા જન્નત. તો મિત્રો આની આખું જો આપણે ઘરે લાવ્યા હતા ને આમ જો આની આખું દેખાડ દો. ફોન તો લઈ દેશે આની આખું જલ્દી જલ્દી આખું બોલ દો. આમ જો આની આખું જો ખાલી તમે. આય પટકા કરવાની ઓ ભરે પણ બાકુ ને 100% લઈ ગઈ. આમાં આમાં તમે મર્દાનગીની વાતો કરો. મ્યાઉ. ઓલી બાજુ આ બાજુ આ બાજુ. ડાયમંડ આય આગળ ઓલી બાજુ મિત્રો ડાયમંડ ને બેહાડી દીધું છે ડિક્કીમાં. એ ઈવીઓ જાય તો કઈ વાંધો નહીં. આગળ કાળું કૂદકો નો મારીને વયો જાય. સ્નેપ મોકલી દે. અલા ડાયમંડ ડાયમંડ
અહીંયા મુજો ઓય જોજે મિયાવ ડાયમંડ મિયાવ અલે બન ભાઈબંધ મેલા ડાયમંડ હે તો ડાયમંડ તો બોલો એમ કે ભાઈબંધ ચાલો ભાઈ તેજસિંહભાઈ ને એવું ભાગું ભાઈ આવું છે હાલો ભાઈ એ ઉતાવળ છે હા ઉતાવળ છે અમારે હાલજી ભાઈ હા હાલે ભાઈ હાલે ડુમ ડુમ ડેડે હાથ મેળવી દે હાથ મેળવશે હાથ મેળવી દે નોક મારી જાય તો મિત્રો હવે રીલ બનાવીને ડાયમંડ ને રમાડીને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ તો હવે કાંઈક આજ સન્ડે છે તો ક્યાંક જાવું કે હવે નથી જવું તમે જાઓ મને ખબર છે તમે તો ભાઈ હું મારે રવિવાર છે ને ભાઈ કંઈક જાવું ફોટા બોટા પાડવા તો હવે રીલ તો બની ગઈ છે તો આ જયપાલ કેટલા વાગે આવી જાય રીલ રીલ આવશે 9 વાગે 9 વાગે તારી તેસી મારે 6 વાગે તો ભાઈ આપણી રીલ ક્યારે આવશે એ નક્કી નથી ભાઈ તો મને clip મોકલી ભરોસે. દેજે. હા તો ભાઈ હવે સીધા કંઈક મળીએ પછી અત્યારે જ નથી નક્કી કરતા પણ હવે મિત્રો અત્યારે હું ને પુનિત દાદા આવી ગયા છે ડેમ પાસે કારણ કે આજે રવિવાર છે અને કારણ કે રવિવારે જ આપણને ફરવાનો મોકો મળે છે અને રવિવારે ડેમ પાસે સનસેટ પણ સારો થાય છે અને હમણાં તો ડેમ પાસે તો હમણાં પવન ચક્કી નખાય છે અમારે જો અહીંયા અડધી નખાણી છે પવન ચક્કી અને અડધી હજી નાખે છે તો દાદા પવન ચક્કીથી શું ફાયદો છે તો મિત્રો આજે વાદળાનો કંઈક અલગ જ નજારો છે આમ જો બધી કોર અમારે રાજુલામાં નખાઈ ગઈ છે પવન ચક્કી બધી કોર હજી અડધી નખાય છે આ બધું પણ વાર લાગશે હજી 2-3 તો નખાઈ ગઈ છે અહીંયા અને આમ જુઓ તમે ખાલી હજી સૂર્ય છે ને અહીંયા લગી આથમી જાય ને ત્યાં લગી મસ્તીનો સનસેટ રહે આમ જો અહીંયા પાછા ડુંગરાય છે અને મસ્તીનો સનસેટ રહે અહીંયા તમારા પુનિત દાદાને બેસાડી દીધા છે ગાડી પાસે એમ તો મિત્રો રીલ બનાવી અને આજે સન્ડે હતો એટલે ફરી કરીને આવી ગયો છું ઘરે તો મિત્રો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો બસ મિત્રો હવે મળીએ આવતાકાલના નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય